દેશમાં હોળીનો પર્વ દરેક રાજ્યમાં અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે। વડોદરા શહેરમાં દરેક રાજ્યના લોકો વસવાટ કરે છે, પોતાના તહેવારો અને ઉત્સવો હળીમળીને એકબીજા સાથે ઉજવતા હોય છે। ત્યારે શહેરમાં વસતા રાજસ્થાની મેવાડી સમાજ દ્વારા પરંપરા મુજબ હોળીથી 10 દિવસ એટલે કે દસમ તિથિ સુધી દરરોજ દશામાની પૂજા કરવામાં આવે છે। અહીં મહિલાઓ દસમ તિથિ સુધી દરરોજ સવારે જ્યાં સુધી દશામાની પૂજા અને વાર્તા ન સાંભળે ત્યાં સુધી નિર્જળા ઉપવાસ રાખે છે અને પૂજા બાદ વ્રતની કથા સાંભળ્યા પછી ઘરમાં નૈવેદ્ય અર્પણ કર્યા બાદ જ ઉપવાસ તોડે છે તથા દસમ તિથિએ પીપળાના વૃક્ષની પૂજા કરી ઠંડુ નૈવેદ્ય અર્પણ કરી વાર્તા સાંભળે છે। આમ 10 દિવસ માતાજીનું પૂજન કરે છે, વાર્તાઓ સાંભળે છે, જેથી પાછળનો ઉદ્દેશ ઘરમાં આરોગ્ય સુખ સમૃદ્ધિની કામના માટે આ પૂજા કરવામાં આવે છે। ત્યારે આજ રોજ ફાગણ વદ દસમી નિમિત્તે મહિલાઓએ પરંપરાગત રીતે વસ્ત્રોમાં માંજલપુર વિસ્તારમાં આવેલ કુબેરેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં પીપળાના વૃક્ષનું પૂજન કર્યું હતું અને માતાજીના વ્રતની કથા સાંભળી હતી। સાથે જ આજે તેઓની પરંપરા મુજબ ઘરના ગોળ, લાપસી, કઢી ભાત બનાવવામાં આવે છે અને સાથે જ 10મા દિવસે અલગ અલગ વાર્તાઓ સાંભળ્યા બાદ દશામાનો દોરો ધારણ કરવામાં આવે છે અને આ અંગે વધુ માહિતી સમાજના વરિષ્ઠ મહિલા કશ્મીરાબેન લોહિયા દ્વારા આપવામાં આવી હતી। જય મહેશ। અત્યારના અમે લોકો માંજલપુર કુબેરેશ્વર મહિલા મંડળમાંથી છીએ અને અમે લોકો રાજસ્થાની છીએ, પ્રોપરલી મેવાડી છીએ અમે લોકો। અને આ તહેવાર અમારે હોળી બળે એ દિવસથી 10 દિવસ સુધી ચાલે છે। એમાં જે છઠ આવે છે એ દિવસે અમે લોકો ઠંડુ કરીએ છીએ અને તમે કઈ રીતની પૂજાઓ કરવામાં, કોની પૂજા કરવામાં? હોળીના ટાઈમથી આ દશા માતાની પૂજા અમે કરીએ છીએ અને આ પૂજા અમારે 10 દિવસ ચાલે છે। હોળી બળે એ દિવસથી અમે લોકો સવારના ધૂળેટીના દિવસથી સવારના અહીંયા દશા માતાની પૂજા કરવા આવીએ છીએ। પૂજા કરી એમનું આરતી કરીએ છીએ અને ગીત ગાઈ અને રોજ વાર્તા સાંભળીએ છીએ અમે લોકો। અને એવી જ રીતે 10 દિવસ આ તહેવાર અમારે ઉજવીએ છીએ। અને જ્યારે બી દસમના દિવસે આ તહેવાર હોય છે એ દિવસે સવારે સારું ચોઘડિયું જોઈ અમે લોકો પીપળાની પૂજા કરીએ છીએ અને એ દિવસે અમે લોકો સવારના જ્યારે બી પૂજા કરવા આવીએ ત્યારે અન્ન જળ કશું લેતા નથી। પૂજા કરી 10 દિવસની 10 વાર્તા અમે લોકો દશા માતાની સાંભળી અને એ પછી ઘરે જઈ અને ભગવાનને જે બી અમારે ભોગ લગાડવાનો હોય એ ભોગ લગાડી અને એ પછી જ અમે લોકો અન્ન જળ લઈએ છીએ। અને એ દિવસે અમારે પ્રોપરલી બધાના ઘરે ગોળની લાપસી, ભાત, કઢી અને ગવારનું શાક થાય છે। એ દિવસે અમે લોકો ઘરે નવી માટલી મૂકીએ છીએ ને એ રીતે કરીએ છીએ। અને 10 દિવસની જે બી વાર્તા સાંભળી હોય એ અમે જે આ દશા માતાનો દોરો છે એ અમે લોકો પહેરીએ છીએ। 10મો દિવસ ક્યારે છે? આજે દસમ છે અને આજે 10મો દિવસ છે। 10મો દિવસ ઉજવવામાં દસમ પ્રમાણે જે પ્રમાણે તિથિ આવતી હોય એ દિવસે જ આ 10મો દિવસ ઉજવાય છે।